કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 16મો. શ્લોક પહેલો, બીજો અને ત્રીજો. ત્રણેય શ્લોકનો સાથે અનુવાદ છે. શ્રી ભગવાન બોલ્યા. પેલું અભય એટલે નિડરતા, બીજું સત્વ શુદ્ધિ, ત્રીજું પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન, તેમાં સ્થિતિ થવાના યોગ માર્ગમાં એકધારી વ્યવસ્થિત રહેણી, ચોથું યજ્ઞ એટલે પ્રભુની આરાધના રૂપ યજ્ઞાદિ ધર્મ કર્મો, પાંચમું ઇન્દ્રિયોનો સંયમ એટલે ધર્માનુસાર વશમાં રાખવાની સહજ ટેવ, તે દમ, છઠ્ઠું સ્વાધ્યાય એટલે વેદ સંહિતા કે ગીતા આદિ જ્ઞાન ગ્રંથનો રોજ પાઠ કરી મનન કરવું, તે, સાતમું તપ એટલે પોતાના જાતિ આશ્રમ ધર્મ નિયમનું ચુસ્તપણે પાલન કરવું, તે, આઠમું દાન એટલે દરરોજ કાંઈ પણ પોતાનામાંથી યોગ્ય વસ્તુ ઘટતા પાત્રને આપવાની વૃત્તિ એટલે દાનશીલતા, નવમું આર્જવ એટલે સરળતા નિખાલસપણું, દસમું અહિંસા એટલે ઘાતકીપણું કે નિર્દયતા નહીં, તે, મન કર્મ વાણીથી કોઈને પણ પીડા ન કરવી, તે, અગિયારમું સત્ય એટલે મન કર્મ વચને એક રૂપ, પોતાના વર્ણ જાતિ કે આશ્રમ ધર્મમાં સ્થિર ચુસ્તપણું, તેમ લેતી દેતી વગેરે બધી વાતમાં સર્વ વ્યવહારમાં સચ્ચાઈ પાડવી, તે, બારમું અક્રોધ એટલે કોપ ચડે રોષ આવે તેવું થાય કે કોઈ બોલે કે કહે ત્યારે પણ ક્રોધાવેશ ન આવે, તેરમું ત્યાગ એટલે નકામા સંગ્રહ પરિગ્રહ ન રાખે, પર હિતાર્થે પોતાની વસ્તુ ગમે ત્યારે તજી શકે, કોઈ વસ્તુ ટાણે ગળે ન વળગે તેમ કાંઈ લેવા મેળવવાની સ્પૃહા નહીં, ચૌદમું શાંતિ એટલે ચિત્તમાં વાસનાઓની દોડધામ નહીં, તે, નિર્વાસનિકપણું, પંદરમું ચાડી ચુગલી કે પરાઈ નિંદા ન કરવી, તે, એટલે અપસુનમ એટલે કારણ વગર બીજાની ખોડ ખાપણ કાઢી ખટપટ ન કરવી, તે, સોળમું સર્વ પ્રાણી પર દયા, સત્તરમું કોમળતા, અઢારમું લજ્જા એટલે ખોટું કામ કરવામાં કે ગેરવર્તનમાં લાજ, ઓગણીસમું નિસ્પૃહતા એટલે લાલચુપણું નહીં, તે, વીસમું અચપળતા એટલે વાંદરા જેમ નકામા ચાળા ન કરવા, તે, એકવીસમું તેજ એટલે પ્રભાવ પ્રતાપ, બાવીસમું ક્ષમા એટલે રંજ થાય છતાં માફ કરે. કોઈ અક્રોધની વ્યાખ્યા છે તે ક્ષમા વિશે કહે છે, એટલે કે ક્રોધ ચડે જ નહીં, તે ક્ષમા, ને અક્રોધમાં ક્રોધ આવે પણ દબાવે. ત્રેવીસમું ધીરજ એટલે ગમે તેટલા સંકટ કે ઉપાધિના પ્રસંગે સાવધ રહે, મન બુદ્ધિની સ્થિરતા રહે એવી અડગતા. ચોવીસમું પવિત્રતા એટલે અંદર બહાર શુદ્ધિ એટલે બાહ્ય આચારની અંદર વિચારની શુદ્ધિ. પચીસમું અદ્રોહ એટલે કોઈનો દ્રોહ ન કરવો, કોઈ પણ પ્રાણી પદાર્થ પ્રત્યેની આપણી ફરજ ન પાડતા ઉલટો સામો અપરાધ કરવો, પીડા કરવી, ગુરુજનોની અવજ્ઞા કરવી, અપમાન કરવું, નુકસાન કરવું, તે ઉપકારના ગુણ ન જાણે ઉલટો અપકાર કરે એમ બેવફાપણું, તેનું નામ દ્રોહ. કુળાદિની મર્યાદાનો લોપ, તે પણ દ્રોહ. નોકરી ધંધામાં માલિક તરફ બેદલપણું પણ દ્રોહ કહેવાય. 26મું તેમ અતિ માન તંગાપણું નહીં, સાદાઈ. આ 26 ગુણો હે અર્જુન જીવોની દૈવી સંપત્તિ છે.
એટલે સત્વ શુદ્ધિ એટલે અંતઃકરણની વિશેષ શુદ્ધિ. સત ધર્મ સેવવાથી પૂર્વ કર્મના મળ દોષ દૂર થતા, એટલે પૂર્વના જાડા પાપ દૂર થતા, જેના હૃદયમાં જૂઠ, કૂડ કપટ, દંભ, ડોળ, ઠગાઈ, માન, મદ, પ્રપંચ આદિ દોષો ન રહે ને સરળ સીધો નિખાલસ ભાવ હોય તેવી શુદ્ધ અંતરની દશા. આવી દૈવી સંપત્તિ વગરના જીવો ગમે તેવો ધર્મ, ભક્તિ, ધ્યાન કે જ્ઞાન વ્યાખ્યાનનો ડોળ લઈ બેસે તે ધૂળ પર લીપણ કે રેતી પર ઇમારત જેમ મિથ્યા છે. આવા ઢોંગી મિથ્યાચારીથી સાવચેત રહેવા માટે પ્રથમ આ દૈવી સંપત વર્ણવી બતાવી લાગે છે. પેલું, વગર બોલ્યો બેઠો રહે તેને લોકો ગરવો શાંત કહે છે, પણ જેના ચિત્તમાં કામનાનો એટલે વાસનાનો અંકુર પણ ન હોય અને સહજ સ્થિતિમાં સંતોષથી રહેતો હોય તેને શાંત કહેવાય. અંતરની શાંતિ તે શાંત કહેવાય. જળતા તે શાંતિ નહીં. ઘર અને વસ્તુની આસક્તિમાં મસ્ત રહેતો લાગે તે પણ શાંત ન કહેવાય, તે પ્રમાદ કહેવાય. બીજું, ધર્માધર્મનો વિચાર કર્યા વગર સ્વચ્છંદતાથી ગમે તેમાં નિમ ધર્મ તજી સગવડે ભળી જાય તેને સરળતા કહે છે. તે લોક સમજ અનર્થકારક છે, તેથી સુધારવા જેવી છે. લીંબુના પાણીની જેમ બધે ભળી જાય તેને કંઈ નિષ્ઠા, ટેક કે ધર્મરૂપ સંયમ હોય જ નહીં. ત્રીજું, તોછડો, ઉદ્ધત અને ધીટ તેને સ્પષ્ટ વક્તા ને ખુલ્લા દિલનો કહેવો એ પણ ભૂલ છે, કારણ કે બોલવું તે પણ ધર્મ પ્રમાણે ભલું. જે બોલવાથી અધર્મ થાય તેવું બોલવું પણ ખોટું, એટલે તે પાપ છે, અશુદ્ધિનું લક્ષણ છે. દ્રષ્ટાંત છે, લાગતા વચન કોઈને ન કહેવાય, તેમ ગુરુજનો પ્રતિ પણ મર્યાદાથી બોલવું જોઈએ. ભાટક બોલો ને સ્પષ્ટ વક્તા એનો ભેદ સમજવો જોઈએ. નિષ્કપટ બોલે તે સ્પષ્ટ વક્તા કહેવાય. ચોથું, મૂર્ખ ને જળને લોકો ભોળો કહે છે, પણ શુદ્ધ અંતઃકરણ વાળો એટલે નિખાલસ ભાવ વાળો પુરુષ ભોળો કહેવાય. આ સત્વ ગુણનું લક્ષણ છે, તે તમો ગુણીમાં હોઈ શકે નહીં. આવા મૂઢને કાંઈ સાચી સૂઝ જ ન હોય. અંતરમાં કેવળ અંધારું, જેથી સારા સાર ન જાણે તેથી મૂઢ. શંકર ભોળા પણ સર્વ વિદ્યાના અધિપતિ છે. શ્લોક ચોથો. હે પાર્થ, દંભીપણું એટલે ઢોંગ, ગર્વ, અભિમાન, ક્રોધ, નિષ્ઠુરતા એટલે નિર્દયતા, નઠોરતા અને અજ્ઞાન એટલે આત્માનું ભાન ન હોવાથી દેહાદિમાં સાચી બુદ્ધિ, તેથી ખોટી વસ્તુમાં મારું તારું, ખોટો મોહ, ખોટી બડાઈ, લોભ, ટૂંકો સ્વાર્થ આદિમાં અતિ આસક્ત, આ ગુણો જીવની આસુરી સંપત્તિ છે. શ્લોક પાંચમો. આમાં જે દેવી સંપત્તિના ગુણો છે તે જન્મ મરણની જાળમાંથી છોડી અમરતા આપે છે, અને આસુરી સંપત્તિના અવગુણો છે તે બંધમાં એટલે જન્મ મરણની જાળમાં નાખે છે. તે અટલ વાત છે. માટે હે પાંડવ, શોક ન કર, કારણ કે તારામાં તો જન્મથી જ દૈવી સંપત્તિના ગુણો રહેલા છે. શ્લોક છઠ્ઠો. આ લોકમાં દૈવી તથા આસુરી એમ બે પ્રકારના પ્રાણીઓની સૃષ્ટિ છે. હે કુંતી પુત્ર, તેમાં દૈવી સૃષ્ટિ વિસ્તારથી કહી બતાવી. હવે આસુરી જીવો વિશે મારી પાસેથી સાંભળ. શ્લોક સાતમો. કઈ પ્રવૃત્તિ કરવા જોગ, કઈ ન કરવા જોગ,
આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિના ખરા તત્વને અસુર બુદ્ધિના મનુષ્યો જાણી શકતા નથી, એટલે આસુરી જીવો જાણી શકતા નથી. તેઓમાં ચોખ્ખાઈ, સદાચાર કે સત્યનો છાંટો પણ હોતો નથી. શ્લોક 8મો. આવા લોકો કહે છે કે આ જગત સાવ ખોટું, કોઈ પણ જાતના આશ્રય વગરનું, કોઈ નિયામક ઈશ્વર વગરનું, પરસ્પર કાર્યકારણના સંબંધ વિના કામનાઓના વેગથી અનાસુર વિષય ભોગ માટે જ ઊભું થયેલું છે, બીજું કાંઈ જ નથી. શ્લોક 9મો. આવી દ્રષ્ટિને વળગી રહી આવા આત્માના ભાન વગરના, અતિ ટૂંકી બુદ્ધિવાળા, સર્વના શત્રુરૂપ થઈ આખા વિશ્વનો નાશ થાય એવા ઉગ્ર ઉધામા રૂપ ભયંકર કર્મો મચાવી રહે છે. શ્લોક 10મો. અબૂર વાસનાવાળા, દંભ, માન કે મદથી છકી ગયેલા, મનના મેલા, મોહથી ખોટા દુરાગ્રહો પકડી રાખી શાસ્ત્ર વગરના મનધાર્યા ખોટા નિયમો બાંધી રહેલા, મનધાર્યું કરવામાં મંડ્યા રહે છે. શ્લોક 11 અને 12. આવા લોકો પ્રલયકાળ સુધીની એટલે મુવાના મત સુધીની ખોટી અપાર ચિંતાઓને વહોરી લઈ વિષય ભોગ જ સેવવા એટલે મોજ મજા કરવી એટલું જ આપણું કર્તવ્ય છે એવા હઠાગ્રહ બાંધી બેસે છે. આવા લોકો સેંકડો આશા તૃષ્ણાના પાસોમાં જકડાયેલા, કામ ક્રોધથી બળી રહેલા, વિષય ભોગ માટે જ અન્યાયથી ધનના ઢગ કાંતી લેવા તલખ્યા કરે છે. શ્લોક 13, 14 અને 15. આજ મેં આટલું મેળવી લીધું, હજી બીજું આ મારું ધાર્યું પૂરું થશે, આટલું ધન ભેળું થયું છે અને હજી મારે ઘણું ધન થશે. આ શત્રુને મેં આજે માર્યો એટલે પાડી દીધો, બીજાઓને પણ હણી નાખીશ. હું જ ઈશ્વર છું એટલે સમર્થ છું, ખરો ભોગી હું છું એટલે વૈભવ વાળો હું છું, સિદ્ધ એટલે કૃતાર્થ બળ્યો અને સુખી પણ હું છું, ભર્યો, પૂરો, ઊંચો, કુળવાન, શ્રીમાન, કુટુંબ કબીલા વાળો હું જ છું, હું જ મોટો છું, મારા જેવો કોણ બીજો છે. હું મોટા યજ્ઞો કરીશ એટલે સમારંભો કરીશ, ધર્મ કર્માદિ ઉજવીશ, ઘણા પ્રકારના દાન દઈશ, ઘણી રીતે મોજ માણીશ. આમ અજ્ઞાનથી મોહ પામેલા તેઓ આવા ખોટા બકવાદ કર્યે રાખે છે. શ્લોક 16મો. ખોટા ભ્રમમાં પડેલા એટલે ખોટા પદાર્થોમાં જેના ચિત્ત ભમી રહ્યા છે તેવા, મોહજાળમાં રૂંધાયેલા એટલે મોહ એટલે ખોટી વસ્તુમાં આસક્તિ ને પ્રેમ બાંધી ખોપ ખેડી રહેલા અને કામ ભોગોના વિચારમાં બુડેલા આવા આસુરી લોકો અધમ નરકમાં પડે છે. શ્લોક 17મો. પોતાને આપથી મોટા પ્રતિષ્ઠિત માની બેઠેલા આવા મૂઢો ધન, માન ને મદથી છકેલા, કેવળ દંભથી લોકોમાં દેખાવ ખાતર વિધિ વગરના નામના જ યજ્ઞો કરે છે. એટલે પ્રભુ અર્થે પ્રભુને આરાધવા સંતોષવા માટે નહીં, પણ શાસ્ત્ર કે પ્રભુમાં શ્રદ્ધા વગરના, પૂરા અન્નદાન, વિધિ, મંત્ર કે દક્ષિણા વગરના કેવળ મોટાઈના ડોળ ખાતર એટલે મોટાઈ ગવાવા સમારંભો કરે છે. આવા લોકોને પ્રભુની રજ પણ પડી હોતી નથી, તેથી આવા યજ્ઞો તામસી કેવળ ફોક. શ્લોક 18મો. હું પદ, ખોટું બળ એટલે બળાઈ, ગર્વ ને કામ ક્રોધથી બળી રહેલા, બીજાના ગુણમાં દોષ દેખનારા આવા લોકો પોતાના તથા પારકાના દેહમાં રહેલા એવા મારી ઉપર પણ ચીડ કર્યા કરે છે. એટલે આત્મા
ને આત્માના ધર્મો ઉપર ઘણા ખારે બળે છે. શ્લોક 19મો. આત્મા રૂપ મારો દ્વેષ કરનારા આવા ક્રૂર, દુષ્ટ, ખળ નરાધમોને સંસારમાં કાયમ આસુરી યોનિઓમાં જ હું ધકેલું છું. શ્લોક 20મો. જન્મે જન્મે આસુરી યોનિને પામતા આ મૂઢ લોકો મને ન પામતા ફરી પાછા ઉલટી વધુ અધમ ગતિમાં પડે છે. શ્લોક 21મો. પોતાનો નાશ કરનારા કામ, ક્રોધ તથા લોભ એ 3 જાતના નરકના દ્વાર છે, એટલે જીવને અધોગતિમાં લઈ જનારા છે. માટે એ ત્રણેયને એકદમ જેમ બને તેમ તજી દેવા, એટલે કે સમજપૂર્વક નાબૂદ કરવા. શ્લોક 22મો. હે કુંતી પુત્ર, આ 3 અંધારા નરકના દ્વારથી બચેલો મનુષ્ય પોતાના પંડનું કલ્યાણ સાધી શકે છે અને તેથી પરમ પદને પામે છે, એટલે પરમ ગતિને પામે છે. શ્લોક 23મો. જે મનુષ્ય શાસ્ત્ર વિધિને કોરે મૂકી મન ધાર્યું વર્ત્યા કરે છે તે કદી સિદ્ધિ પામતો નથી, એટલે કૃતાર્થ થતો નથી. તેમ આ લોકમાં સુખ, શાંતિ કે પછી પણ પરમ ગતિ પામતો નથી. શ્લોક 24મો. આ કામ કરવા જોગ છે કે કરવા જોગ નથી તે વિવેક વ્યવસ્થાસર જાણવા માટે તારે શાસ્ત્રને આધારભૂત માનવા જોઈએ. તેથી ધર્મશાસ્ત્રમાં બતાવેલા ધર્મો અને તેના નિયત કરેલા કર્મો તેમાં બતાવેલી રીતે બરાબર સમજીને કરવા ઘટે. મતલબ શાસ્ત્રના આદેશ પ્રમાણે જ શાસ્ત્રે ઠરાવેલા કર્મો જ વિધિસર કરવા, મન પડે તેમ વર્તવું નહીં. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો દૈવ આસુર ભેદનો 16મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 16નો સાર છે. જગતમાં 2 જાતના જીવાત્માઓ જન્મે છે, દૈવી તથા આસુરી. બંનેના સ્વભાવગત ગુણ દોષનો ખ્યાલ આપી શ્રી ભગવાન કહે છે કે દૈવી સંપત્તિ વાળા જીવો મોક્ષ માર્ગે પડે છે, જ્યારે આસુરી જીવો અધોગતિને માર્ગે જાય છે. કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના મુખ્ય દ્વાર છે. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતા જીવે પ્રયત્નપૂર્વક તેનો ત્યાગ કરવો. પોતાનું કર્તવ્ય અકર્તવ્ય જાણવા માટે શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે. શાસ્ત્ર આજ્ઞાની પરવા કર્યા વિના જે મનમાન્યું વર્તન કરે છે તેને આ લોક કે પરલોકમાં પણ સિદ્ધિ, સુખ કે શુભ ગતિ કંઈ પણ મળી શકતું નથી. માટે કલ્યાણ ઈચ્છતા જીવે શાસ્ત્ર ધર્મને અનુસરી વર્તવું. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.